આપણને ત્રણ વસ્તુની સમજ આપે છે. ધર્મ કહે છે, આ ધર્મનું શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરવાથી ત્રણ વસ્તુ સમજાય આપણને. એમાં પહેલી વાત છે કે આપણે ક્યાં ટકવું, આપણે ક્યાં ટકીને રહેવું, આપણે ક્યાં ટકી જવું એટલે ક્યાં ટકવું. પછી બીજી વાત શ્રીમદ ભાગવતજી અને ધર્મ સમજાવે છે કે ક્યાં આપણે અટકવું, ક્યાં જઈ અને આપણે અટકવું. અટકવાનું એ ક્યાંક તો હોય ને, ક્યાં ટકવું, ક્યાં અટકવું. અને ત્રીજું આ ધર્મ સમજાવે છે કે ક્યાંથી છટકવું. આ ત્રણ ચીજ જો ખબર પડી જાય, ક્યાં અટકવું, ક્યાં આપણે ટકવું અને ત્રીજું ક્યાં છટકવું. જો આ ત્રણ ચીજ ખબર પડી જાય ને તો આપણે ક્યાંય લટકવું ના પડે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણને ખબર જ નથી ક્યાં ટકવું. અહીંયા મંડપમાં ટકીએ કે ઘરે ભાગી જઈએ, સગાવાલાને જઈને બેસીએ કે ચાર ધામમાં જઈને બેસીએ, ક્યાં ટકવું એ જ આપણને ખબર નથી. અને એટલે આપણે ક્યાંય ટકી શકતા નથી. ઘડીક આપણે અહીંયા હોઈએ, ઘડીક વાં જઈએ. ધર્મમાં એવું છે, ઘડીક આપણે કૃષ્ણના ગુણ ગાતા હોઈએ, વળી પાછા આપણે ક્યાં ને ક્યાં વયા જઈએ. આપણે માનતા કરી હોય ચામુંડામાં ચોટીલાવાળાની કે હે માં મારું કામ પતાવી દેજે. બાજુવાળા બેન આવે અને લે બહુ માથું દુખે છે તો કે હા તો એક કામ કર, તું પાવાગઢવાળી કાલીની માનતા રાખ, તરત મટી જાય. ચામુંડામાને મૂકીને કાળકામાનું ચાલુ કર્યું. ત્રીજા દિવસે બીજા બેન પણ આવ્યા, લે સાંઈ બાબાને ના જવાય, અહીં નજીક છે ને સાંઈ બાબા આવ્યા. ક્યાં આપણે ટકવું એ જ આપણને નથી ખબર પડતી. દરરોજ સાંજે ખીચડી ખાતા હોઈએ, બપોરે દાળ ભાત શાક રોટલી ખાતા હોઈએ, આપણને એના એક સરખી જગ્યાએ આપણે ના ટકી શકીએ. ક્યારેક આપણને ચાઇનીઝ ખાવા જોઈએ, ક્યારેક મંચુરિયન ખાવા જોઈએ, ક્યારેક ભાજી પાઉં ખાવા જોઈએ. જોઈએ ને એક જગ્યાએ ટકીએ છીએ. આ તો વાત થઈ આપણી પ્રવૃત્તિની. આપણે મનથી, આપણી વૃત્તિથી એક જગ્યાએ ટકીએ છીએ. બતાવો કોઈ કે એક વ્યક્તિને તમે જીવનભર સાચો પ્રેમ કરી શક્યા છો? સાચા પ્રેમની વાત છોડો, સાચી ઈર્ષા તમે એક વ્યક્તિને કરી શક્યા છો? રાવણે જીવનભર રામની ઈર્ષા કરી અને અંતે રાવણે રામના હાથે ઉદ્ધાર કરાવી લીધો. જો ઈર્ષા કરશો એકની, પૂરી રીતે આખું જીવન ઈર્ષા કરશો તો એ ભગવાન મળી જશે. અને જો પૂરી રીતે પ્રેમ કરશો તો એ મળી જશે. પણ આપણે તનથી, મનથી ક્યાંય ટકી શકતા નથી. આપણે એક જગ્યાએ ના ટકીએ. જેમ ટકી નથી શકતા એમ આપણે કોઈ એક જગ્યાએ અટકીએ નથી જતા. આપણું જીવન છે ને ભાગાદોડીનું જીવન થઈ ગયું છે. એક ઘર કર્યું, 2 રૂમ, રસોડું સરસ મજાનું છે, હોલ, કિચન, પણ આપણે ત્યાંથી ના અટકીએ. બેંક બેલેન્સ થઈ ગયું, એક ગાડી આવી ગઈ, પણ ત્યાંથી આપણે અટકીએ નહીં. આપણે તો એના પછી હવે બીજો સ્ટેપ તૈયાર જ હોય. એક કારખાનું કર્યું, બીજા કારખાનાનો પ્લાન પાછળ પાઇપલાઇનમાં ચાલુ જ હોય. આપણે અટકીએ નહીં. આપણે ક્યારે અટકીએ? છેલ્લે અટકીએ, 4 નારિયેળ બંધાઈ જાય ને ત્યારે. ત્યાં સુધી આપણે અટકીએ નહીં. આપણે અટકી શકતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે હે જીવ, તું આ ભગવત મંડપની નીચે ટકી જઈશ, અટકી જઈશ તો આ સંસારના દુઃખમાંથી, માયાજાળમાંથી, આધિવ્યાધિ અને ઉપાધિમાંથી છટકી જઈશ. આપણે કેમ છટકવું આ દુઃખમાંથી એ આપણને ખબર નથી પડતી. શ્રીમદ ભાગવત ભગવાનનું શ્રવણ એ દરેકે દરેક જીવના હૃદયની અંદર પૂર્ણ પ્રકાશ ફેલાવે છે. એ જીવને અંદર પ્રકાશ જગાવે છે, જ્યોતિ જગાવે છે. શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં
ધુંધુકાર્યની ગોકર્ણની કથાથી આરંભ થાય છે મહાત્મ્યનો. તુંગભદ્રા નામનો એક નદીનો કિનારો અને ત્યાં આત્મદેવ નામનો બ્રાહ્મણ. શ્રીમદ ભાગવત કથાને આપણે અનેક વાર શ્રવણ કરી છે. એટલે આ બધા જે પ્રસંગો છે એને આપણે બને ને એટલી ઝડપથી પ્રસંગો જોઈ જશું. ઓલું હોય છે ને કે કાયમનું જે આપણું રૂટીન કામ હોય ને, કચરા ને પોતા ને વાસણ ને રસોઈ ને બધું ફટાફટ થઈ જાય. અડધી કલાકમાં કામ પૂરું, અડધી કલાકમાં રસોઈ થઈ જાય. ખાતા 1.5 કલાક થાય, જાણે કોઈ દી ના ખાધું હોય ને. બરાબર છે ને? ખાતા વાર લાગે. રસોઈ જોજો તમે, રસોઈ કરતા જેટલી વાર લાગે એના કરતા ભોજન કરતા ડબલ વાર લાગે. ખરેખર તો ભોજન બહુ ઝડપથી થઈ જવું જોઈએ, કારણ કે આપણે દરરોજ કરીએ, દિવસમાં 3 વાર ને વચ્ચે વળી 2 વાર નાસ્તો આવે. કેટલી બધી પ્રેક્ટિસ હોય, પણ છતાંય એમાં વાર લાગે. રૂટીન કામ ઝડપથી થવું જોઈએ. તો એવી રીતના શ્રીમદ ભાગવત કથામાં આપણે અનેક વાર વારંવાર આ બધી કથાઓ તો સાંભળી છે, પરંતુ આ કથાની પાછળ એનું તાત્પર્ય શું છે કે જેથી આપણું જીવન બદલી જાય, કે જેથી કરીને આપણને જીવનની નવી દિશા મળે. જો જેની વૃત્તિ અને પ્રવૃત્તિ બદલી છે એની જીવનની દિશા બદલી ગઈ છે, અને જીવનની દિશા જેની બદલી છે ને એ આપણને સામે દેખાતી હોય છે. કોઈ પણ જીવ એવું છે કે એના જીવનની દિશા બદલી હોય ને આપણને દેખાતું ના હોય? દિશા બદલે તો દેખાય. તો એ દિશા બદલવા માટે આપણે આ કથાની પાછળનું જે હાર્દય છે, તાત્પર્ય છે એ જાણવું.